હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? તો હમણાં તો આપણા 2-4 દી પ્રસંગમાં વીતા, બહુ મસ્ત મજા આવી ને હવે પાછા આપણે એકલા ને એકલા થઈ ગયા. અને કહાનભાઈની આ જે ડિમાન્ડ છે મારી ડિમાન્ડ નથી, એમ કે મારી ડિમાન્ડ નથી. તો એમ કહેતો હતો કે મને આજ સવારે જ પુલાવ કરી દે, એટલે મેં એને ના પાડી કે સવારે નહીં, ટિફિનમાં તો કમસે કમ રોટલી શાક લઈ જા. તો મેં કે હું તને સાંજે કરી દઈશ, એવો વાયદો આપણે એને આપ્યો છે. તો જોઈએ હવે સાંજે આપણે કરીએ કે નથી કરતા. તો એ જોવા તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને હવે ગરમી ભયંકર ચાલુ થઈ ગઈ છે, એટલે તો આપણે આપણા કામનોય પાર નહોતો. મશીન ચાલુ કર્યું, મશીન લગભગ આજ ના પાડતું હતું, બેન હવે રહેવા દ્યો અમારી ઉપર જુલ્મ કરવાનું. પ્રસંગમાં ગયા હતા એટલે આપણે કપડાં ધોવાના ના હોય, એટલે 4 ઘાણા તો ખાલી રનિંગના કપડાના જ હતા. લગભગ તો 4, એમાં પગલું છણિયાને પોતાને બધું આવી ગયું. અને 5મો નાખ્યો બ્લેન્કેટનો. અરે ભાઈ, પછી તો બ્લેન્કેટ થોડું થોડું ધોવાણું, ત્યાં તો ટાંકામાં પાણી ખાલી થઈ ગયું. એ પાણી માગે કે હવે એટલી તો દયા કરો, કે કમસે કમ આટલા ઘણા તમે એમને ફેરવા તો કમસે કમ પાણી તો પૂરું નાખો. મશીન બિચારું એમ કહેવા માંડ્યું. પછી ખરેખર જ મને દયા આવી ને, એટલે મોટરની સ્વિચ ચાલુ મેં કરી. અને પછી ધીમે ધીમે એ કપડાં તો આજે હવે હાલવાના છે, અતિશય હાલવાના છે. સવારે 7 વાગ્યાથી ચાલુ થયા છે ધોવાના, તો ક્યાં સુધી હાલે એ જો ને. સવારનું કામ કરી લીધું ને ગરમી કેટલી થાય છે, ક્યાંય રહેવાતું નથી, એવું ખરાબ વાતાવરણ થઈ ગયું. આજ તો વાદળા અને થયા હતા, માવઠા જેવું થઈ ગયું, પવન બહુ ઉપડો છે, તો એવું છે બધું. તો જુઓ ફ્રેન્ડ, પડી ગઈ છે સાંજ, બહાર દેખાય ને અંધારા જેવું, જો લાઇટે ચાલુ કરી છે. અને આપણે ધોઈ લીધા છે કપડાના ઢગલા, જે જો અમુકની થપ્પી મરાઈ ગઈ છે, અને અમુક રૂમમાં થપ્પી કરીને મુકાઈ ગયા છે. અને બાકી બધા આ પૈડા છે એ સંકેલવાના છે, ઘડી કરવાની છે અને ઇસ્ત્રી કરવાની છે. તો રાહ જોતી હતી કે બધા કપડાં સંપૂર્ણ સુકાઈ જાય, કંઈક ઇસ્ત્રી બિસ્ત્રી ચાલુ કરીએ એટલે બધું થઈ જાય વ્યવસ્થિત. તો ફાઇનલી પછી કહાનભાઈની ડિમાન્ડ અત્યારે પૂરી કરવાની છે. સાંજે આપણે બનાવવાનો છે પુલાવ, અને એ પણ કેવો બાર જેવો ઓલો પાઉંભાજી પુલાવ બહાર નથી મળતો, બસ એવું બનાવવાનું છે. તો એના માટે આપણે ભાત ભેગા જ હું તો વટાણા અને બટેટાના પીસ કરીને નાખી દઉં છું, એટલે એ બધું બફાઈ અને કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણે જસ્ટ વઘાર મારવાનો છે. તો વઘાર મારવાની જ ખૂબી છે પુલાવમાં. જો તમારે રેસીપી જોતી હોય તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, એમાં કયા મસાલા પડે છે વઘારમાં, અને કેવી રીતે બહાર જેવો જ લારી જેવો પુલાવ ઘરે બનાવાય એ જોવા તમે કન્ટિન્યુ રહેજો. તો જુઓ આપણા બટેટા વટાણા બધું પુલાવ ભાત ભેગું થઈ ગયું છે, ચડી ગયા ને સરસ. બટેટા ચેક કરી લઈએ, ચડી ગયા બટેટા ને ભાતે મસ્ત મજાના ચડી ગયા છે ને. અને એક એ ખૂબી કે આપણે છે ને ભાત એકદમ ચડાવવાના નથી, કેમ કે હજી આમાં આપણે વઘાર મારશું તો ભાત તો એકદમ પાકી જશે, એકદમ ચડાવવાના નથી. ચાલો તો આપણે વઘાર કરવા જઈએ. ભાતની રેસીપી કરતા તો આપણે પુલાવની તૈયારી કરી લીધી છે ને આ ઘરે આવી ગયા છે. તો શું તમે બહાર જેવો પુલાવ ખાવાનું પસંદ કરશો? હા, કરશું જ નહીં. બહાર જેવો હોય તો જો ને કે હું તારા માથામાં મારીશ. અલે લે, માથામાં કેમ પુલાવ મારો? ઉપાડીને પુલાવ થોડો ઉપડે, પુલાવનું ટોપિયું ઉપાડીને મારીશ. લે બોલો, ખવડાવવાનું પાપ છે. જેવો જોવો જોઈ, બહાર જેવો નહીં હોય તો શું કરવાનું? નહીં ખાવાનું. જોવો ને તમે બધાય, ખરેખર કોકને ખવડાવવું વ્યવસ્થિત કરીને એ આ જમાનામાં પાપ છે. કહાનભાઈ આમાં બરોબર ને?
પાપ છે ને સારું ખવડાવવું એ પાપ નથી. હારી પાપ નથી. તો ટૂંકમાં હું એમ કહું, મને જો રસોઈ બનાવતા ન આવડતી હોય ને તો તમારે મારી પાસે ડિમાન્ડ જ ના કરાય. ના, હું તો મેં ક્યાં કીધું કે તને આવડતી જ નથી. આ બસ તો તાર પપ્પા એમ કે એને સમજાવી દે તું. પણ એ તો તને સરસ જ આવડે છે. આ તો તું ખરાબ બનાવતો. સરસ જ આવડે. જો ને મને તો કેવી ચણાની ઝાડે ચડાવ્યો પાછા. કોઈના નાકામાંથી નીકળી જાય એવા છે આ બાપ દીકરો લુચ્ચા. એક નંબરના લુચ્ચા માણસો છે. તો ચાલો આપણે તૈયારી ફાઇનલી કરી દઈએ. આપણે એના માટે લેવાનું છે એક જે મારું સ્પેશિયલ છે આ લોયું. તો તમે આવી રીતના કઢાઈ લઈ શકો છો. ચાલો આપણે પુલાવ માટે તેલ નાખ્યું છે. સારું એવું જોજો ભાઈ, તેલ જ ન પીવડાવતી. એમાં જોતું એટલું જ જોતું જ હોય ને. તમે એમ વાત કરો. હા, અને આ આપણે બધું લેવાના છે ઘરના જે અમુક મસાલા. હા બરોબર. એમાં ખાસ એક સિક્રેટ મસાલો પડશે એ હું પછી કહીશ. કારણ કે પુલાવમાં એક સિક્રેટ મસાલો પડે. બહારનો પુલાવ તમે ખાવ ને હા ત્યારે એમાં એક સિક્રેટ મસાલો હોય. હા. તો એ નાખો ને તમે તો જ પુલાવ બહાર જેવો ટેસ્ટી બને. કયો ફ્રાઈડ રાઈસ મસાલો? એ હું અત્યારે નહીં કહું, નહીં કે તો ક્યારે કહીશ? થોડીક વાર પછી હું નાખીશ ને ત્યારે કહીશ. હા, તો હવે શું તૈયારી કરો છો? હું કરું છું હવે વઘારની તૈયારી. તેલ તો મૂક્યું, ખાવાય માંડ્યું છે. જો હવે આ બધું ચાર મસાલા જોતા હોય ને એમ ન થાય. આ મસાલા લેવા વહી ગઈ. હવે આ ક્યાંક તેલ ઓલું ન થઈ જાય હો. કાંઈ ન થાય, એને તેલ ફૂલ જ જોઈએ. હું નાખી જોઈએ આપણે. એમાં પેલા કાંઈ હળદર ન હોય હવે. પેલા કાંઈ નથી નાખવાનું. પેલા નાખવાનું છે હા. ડુંગળી. હમ. ડુંગળી પછી છે ને હું આવી રીતે આમાં લસણ ચોપ કરી નાખું. મારી પાસે આવી ડબ્બી છે. હા ને આવી ના હોય તો છૂંદી નાખવાનું. આ લસણ ડુંગળી ભેગા જાય. લે ભાઈ નીકળી જા ભાઈ. એક તો મોંઘું છો. મોંઘું એટલે 450 નું કિલો લખે આવ્યું હતું. હા એટલું મોંઘું છે. હા. હવે નવું આવ્યું, સસ્તું થયું છે. હજી આપણે લીધું નથી નવું તો. નવું તો પછી આ લઈ લે. ખૂટે ને તો લઈ આવશું. આ હે મસ્તીની સુગંધ આવી લસણ ડુંગળીની. कहाँ से सीखती हो तुम ये सब? શીખવું ના પડે, આવી જાય પોતાની રીતે. એમને બધું આવડી જાય. એક દી મારા હાથની તને ગિરનારી ખીચડી ખવડાવી. મેં ખાધી હતી, બહુ ફાઇન બની હતી, બહુ મસ્ત બની. પાછી વન્સ અગેન. તો આને જલ્દી બ્રાઉન કલર લઈ આવવા માટે આપણે એમાં થોડુંક એક મીઠું એડ કરી દેશું. એમને બ્રાઉન કલર આવી જાય છે. આવી જાય પણ આમ થોડુંક મીઠું નાખો ને તો સરસ થઈ જાય તરત જ. હા, ને રગે રગમાં ભળી જાય ને. હા, રગે રગમાં હો. જેમ ઓલો ચિકન ગુનિયા ભળી ગયો હતો ને રગે રગમાં. રગે રગ મેં ઇસ તરફ તું અને ઓલો સમ વાહ હોય રગે રગમાં ન ચડી જાય એમ. જૈસે મુझको. જો હવે આ થઈ ગયું છે આપણે બરોબર. તો હવે એમાં આપણે હળદર એડ કરીશું. અરે હળદર હાલો નાખો. હવે પછી શું કરશો? હળદર એમ તો સારી એવી 2 ચમચી જેવી આમાં પડે. રીતે જેટલી નાખો એટલી પડે. ના આહા. પુલાવનો કલર મસ્ત થાવો. પીળો કલર થયો, હળદરિયો કલર. હલવી થઈ ગયો. હવે શું કરશો? હવે એમાં નાખીશું ટમાટર. ઓય રે, મને તો કે મરચાંની ભૂકી થઈ ગઈ છે. હવે તો મરચાં ભૂકી આવશે સાહેબ, બધું આવે ધીમે ધીમે જાડવું. તીખું બહુ ન કરતી હો. અરે હું મીડિયમ કહાન થશે. નહીં આપણા ઘરે ખાય. ક્યાં આપણે હા, તીખું હું ખાઈએ? કહાન બે માં એકેય નહીં ખાય. હું કોઈ જાતના મસાલાની એડ નથી કરતી આમાં. ઓકે, હા, પણ આમાં જશે થોડો એવો ગરમ મસાલો. ગરમ મસાલા. ગરમ મસાલો જશે બરોબર. હમ. પછી એમાં જશે મરચાંનો પાવડર. હા, આપણે મરચાંનો પાવડર એડ કર્યો છે. પછી કોઈ તીખું ખાતા હોય તો થોડુંક વધારે મરચું નાખી શકે, પણ લીલા મરચાં ભૂલથી એ શું છે? ધાણા જીરું. ઈ ધાણા જીરું છે. હમ. એ વસ્તુ આમાં ગઈ. પણ મીઠું તો એક જ ચમચી નાખ્યું છે. મને ભાત નાખીશ ને પછી મીઠું નાખીશ. તો વાંધો નહીં, મોરું ન કરતી. હવે આપણે એમાં નાખવાનું આ એની વટાણા વાળા ભાત તૈયાર રાખ્યા છે. એમાં 1-2 બટેટા દેખાય છે. આ છે પાઉંભાજી મસાલો. હા,
ઈ આનું સિક્રેટ છે, બરોબર? એમને પુલાવમાં પાવભાજી મસાલો. હા હા, ઈ આ તમે જે લારી વાળા પુલાવ ખાવ ને હા. એમાં પાવભાજી મસાલો પડે અને પડે, બરોબર? તો જ એનો ટેસ્ટ આવતો હોય છે. હમ. બધા નાખ દઈશ વાત. તો આપણે તો 3 જણા છીએ. એમને બહાર ખાઈ એ તો થોડાક જ નાખે. એ તો થોડાક નાખે તો ઈ તો આપણે ત્યાં પ્લેટ લેખે લઈએ તો થોડાક જ નાખે ને. તો એટલે વધારે શું કામ? તો જોઉં છું. કહાનભાઈ કેટલાક ખાશો? 1 કિલો કહાનભાઈ ને બહુ ભાવે આવા ભાત. શાંતિથી પકડ ને કે ઉથલી જાય તારું હગું. હજી મારે એમાં નાખવાનું ને એટલે નથી પકડતી. વળી મારે કેટલીક વાર પકડવું ને મૂકવું એટલે. અને લીંબુ છે ને આમાં એડ નથી કરવાનું. એ સપ્રમાણ પછી જેને જેમ ખાવું હોય ને એમ નાખી લે ઉપરથી. હા હા. હા, મારે જેવાનું ઓછું જતું હોય ને કાહન ને વધારે જતું હોય તો શું કરવાનું? હવે આપણે મીઠું નાખશું સ્વાદ અનુસાર. હમ. બરાબર. જો ને સીન કેવો આવ્યો છે. ઓહ, તાકાત વાળા બનાવ્યા છો. બાકી રોમે રોમે દીવા પ્રગટાવાઈ જાય એવું લાગે છે આજે. હવે એમાં નાખવાનું મીઠું, નમક, સોલ્ટ, હજી થોડોક નાખવાનો ગરમ મસાલો, પાઉંભાજી. હજી થોડોક નાખવાનો પાઉંભાજી મસાલો. હવે એમાં ક્યાં છે હવે તું એ? છે મારે હાલતો હોય ને એટલો તો છે. શું જોઈ છે? સાણસી આઈ રે. સાણસી એ રહી હો. જો હળદર તમે એમ કહેતા હતા ને એટલી બધી છે, એટલી બધી નાખીએ ને. હજી પડે હળદર નાખી હોય તો ઈ નડે નહીં. આનો કલર એકદમ લાલ આવે પણ અમારા ઘરમાં એટલો મરચાં ખવાતો નથી ને એટલે નથી. હા. આ ક્યારે નાખીશ? જો આ જે એટલા વૈધા છે. તમે તો પાછળ પડી ગયા અમારે એટલા ભાત ને. કઈ વાંધો નહીં, કાલ ખાઈ જાજો ઈ હવે. ના ખવાઈ જશે તો નાખ દો એમ, મને કઈ વાંધો ઈ નહીં. ભાઈ હવે એમ કેમ ખબર એમાં પડે? શું છે, મેં ભાત માપે નહીં ખાતા, પછી વળી બટેટા ને બધું એમાં ભેગું નાખી દીધું ને તો મારે એસ્ટિમેટ આખું વિખાઈ ગયું હતું. રેવા દેવ, જાજા નો નાખ, નકર પછી સપ્રમાણ મીઠું છે ને એ ઓછું થઈ જશે. જોઈ લઈ, ચાખી લઈ. ઘણા આટલા તો ઘણા આવે. આપણે જમવા બેહવાનું છે, ખાતર નથી હજી પડવાનું. એમાં નાખવાનો છે થોડોક પાઉંભાજી મસાલો. ગરમ મસાલો. જો તારું ખરેખર ઊંધું જોઈ છે હો. તમે કે હું થોડી નાખતી છે. હા, હમણાં એમ કે હવે આમાં નાખશું, મેં કીધું પાઉંભાજી ગરમ મસાલો, તો કે ના પાઉંભાજી મસાલો. વળી પછી કે હવે આમાં થોડુંક નાખશું, મેં કીધું પાઉંભાજી મસાલો. એમાં શું છે, વઘારમાં કરીએ ને એટલે સુગંધ બેહી જાય અને થોડીક ઓલી થઈ જાય, પણ પાછો ઉપરથી નાખો ને હા, એટલે એનો ટેસ્ટ મસ્ત આવે, બરોબર છે. સુગંધ એ મસ્ત આવે. એટલે હવે આ તું એક મોટા કન્ટેનરમાં કાઢી લઈશ. આ મોટા કન્ટેનરમાં જ છે ઓલરેડી. એમ નહીં, એટલે પછી જેમ એક પ્લેટ વઘારવી જવાની ને એવું ના હોય. આ ઓલરેડી બની ગયો છે. એવું છે, મારે રેકડીમાં બહાર ખાઈએ તો એક પ્લેટ વઘારી દઈએ તમને. તમે પૈસા દો ને. તે તને દેશું બોલ, પર પ્લેટ શું ચાર્જ રાખ્યું છે? ના રે ના, અમે ઘરમાં નથી લેતા. એવું છે તો ભલે, બાકી થાળી ફિક્સ કરવી તો કરી નાખીએ આપણે બપોરના આટલા. ના એવું છે, એમાં તવા પુલાવ કરીએ ને આપણે હા, તો એવું કરાય, પણ આપણે બધા ભેગા જમવા વાળા છીએ એટલે આપણે તવા પુલાવ વાળા કોઈ મતલબ જ નથી. કોઈ મિનિંગ નથી, મિનિંગલેસ છે. હમ. અમારા આરતી એમ તો હોશિયાર છે હો. કેમ? બસ એમ કેવું, એટલે 10 મિનિટમાં તો રસોઈ તૈયાર કરી નાખી. બોલો, ચાલો હવે જમવા બેસીએ. તો ફાઇનલી આ છે આપણો આજનો વેજીટેબલ પુલાવ. કહેવાય શું કહેવાય એને? વઘારેલા ભાત. વઘારેલા ભાત અને બીજું નામ અને પુલાવ પણ છે. મસ્ત થઈ ગયો છે. અમે મસ્ત ગાર્નિશ થઈ ગયો. હા, અને હવે ચાખ્યો નથી તે જોઈએ હવે શું હોય, મીઠું ઓછું હોય તો વાંધો નહીં, એ તો ઓછું હોય ઉપરથી એનો પડી. વાંધો નહીં, વધારે હોય એનો જ વાંધો હોય. બરોબર, તો ફાઇનલી આ છે વાહ, મસ્ત છે. શું કઈ મસ્ત આવે છે. ચાલો કરી દઈએ બધું. ઓકે, તો આ રેસીપી કેવી લાગી બધા કહેજો. તો આ સાથે જ મારા બ્લોગને કરું છું એન્ડ. હા, જો મારા ભાતની રેસીપી કેવીક લાગી એ મને જરૂર કોમેન્ટ કરીને કહેજો. તમે કઈ રીતે પુલાવ બનાવો છો એ મને કોમેન્ટ કરીને કહેજો. મારી કાંઈ અલગ એ હોય, કદાચ એવું બની શકે તો કદાચ ને એમ કે તમારી વધારે સરસ હોય રેસીપી તો આપણે નેક્સ્ટ ટાઈમ એ ટ્રાય કરશું. ને મારો બ્લોગ કેવો લાગ્યો, ભાતના પુલાવ ભાતની રેસીપી કેવીક લાગી, એકદમ સિમ્પલ છે. આપણે સામાન્ય ઓલા ભાત ન વઘાર નાખીએ પીળા બટેટાવાળા અને એવા, બસ એવી જ રેસીપી છે. તો
તો ડાયરેક્ટ કુકરમાં વઘારી શકાય, પણ પાણી લિમિટેડ મૂકવું પડે, કેમ કે જો બહુ પાણી વધી જાય તો લોંદો ખીચડી જેવું થઈ જાય, આપણે ગિરનારી ખીચડી જેવું. તો આ સાથે જ મારા બ્લોગને કરું છું એન્ડ. જો તમને મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો. જય શ્રી કૃષ્ણ.